ડોશી મારે બે હવારમાં મને દાળ હામી કરવા આવીને જી છે અને ઈ શું કરશે ખેતરમાં ઓટો મારવા જતી રહી છે હવે પેશે પાસે હાથી રહીએ ના જતી રહે તો સારી વાત છે ને હાથી એને બોલશે મારી બેટી મેં હાથી પેશે હાથ રાશે ડોશી મને હાથી રાખ્યો છે હવે દાળ હોય મેલી અને જવું તો કરશે અને પેશો હોમો ઓટો મારતા હું તબેલા હોમો એટલે ભાઈ આવીને ખાઈ રહીશ પાછી દોરો પુત્ર અંદર ના જાય ડોશી હવે આવશે તારો વાત ડોશી હવે તબેલા ના પહોંચવું તો સારી વાત છે ને પેલા તો આપણને હેરાન કરશે નહોતી એને બોલ કરશે એને કોમ નહીં પૂછે મારે બે કોમ તો બે ત્રણ દાડે કોમ તો કમ્પ્લીટ કરે છે એ આયા તારથી મારે શાંતિ ફરવા મળે છે આખો દાડે પેશનનું કર કરતો ભત્રીજા ઉટકી ચાર નો ઊંચો છે કાકા દાજુ કંટાળો લેવરા કર શું શું કંટાળો પેલા ડોહા ના ટાઈમ છે ઉભો થાય તું પેલા હાડ બેસ શું આવતો ડોહા છે દાજુ હેરાન કર્યા વગર ના વન હમણાં બાર ચાપટવું પડશે જા પેલા હાડ બેસ પેલા આબાન ટાઈમ થયો છે વરસ તૈયારી છે અહીંયા આબાની જાય તમે ના આવે કોઈ આવશે હમણાં તું એ બેસ ને આવતો એટલે મને કહેજી હા કાકા કોમ ચાલુ કરો ફટાફટ કોમ ચાલુ કરો ડોબા આવી રહ્યા પૂરા ભાઈ કા બા આદિ કેમ હજી પોટલા પડ્યા છે બતાય હવે નાખત રહ્યા છો કેમ આટલી ઘડા તો નાખી દેવા પડે સાનો પોટકો લેવા ગયા અને ચોપલી છે ઉઘાડી પડી છે એ તો હાલત પેલા છોકરા ઉઘાડી છે એવું છે એમ હોય સારનો પોટકો લઈને આવ્યા ને એટલે અચ્છા પડ્યું છે હજી તો બધું આ તમે આવ્યા એટલે એવું છે એમ મારે કરવાનું હે તમારે છત કરી નાખો તમને શું કરવા લાયા છે તો પણ કરતા તો નહીં ભાળતા તમે એટલે ઉતર કરવામાં એવું ટાઢું ના કરે એમ સારું નહીં આવું ઉપાડવાનું કરો એમ બા તમે ડોસી કીધી હતી ને કંટાળો લેવરાઈ ઈ હોય આવી હતી હોય આવ્યા તમે તાર ડોસી તો એટલે મગજ ની વિશેષ શેઠ માથું સડાઈ નાખ્યું અમારું તો એની કશું ગોમ જ ન કરવા દીધું આ એવું હતું એમ તો ડોસી એટલે હું ઘરે હતો ને મને દાળ હમી કરવા આલીને આવતી રીતી કે હું ખેતરમાં જઈને આવું કે બેઠી આખો ઘરે હોય છે ને એટલે ખેતરમાં ઓટો મળે પગ છૂટા થાય ને એટલે ખાવાનું કેમ દરરોજ મરસું મેલો છે બીજું કોઈ છે જ નહીં શું ઘરમાં કાણું એ છે પણ ડોસી રે ને નેહાચી છે એવું મરસું કે ખવડાવું ને હાલ એમ પછી સારું ખવડાવશે ભાઈ એટલે ચાણ ત્રણ દાડા હજી થયા છે તમારો ટાઈમ થયો છે એટલે મરસું કઈ મરી તાણ ના તો મારવાના છે તમે તો કોમ કરવા લાયા છે કે પાવડો પેલો છે ભાઈ નાખ્યો છે તમાર પાવડો એવો હતો ને બે હો ને ભત્રીજા બે હવે તું આ પૂળો કાપી નાખ દે બધા નાશ કરવા એમ કેટલા પૂળા નાશ કરવા ફેર નાશ ને કાળું બાર તો કાળું બાર આખો દાડે થોડા નાશ કરવા તમે ના રે તારે નિયર કરો ને નિયર તો કરવી જ પડે ને તાર હે નિયર બિયર તમે કમ્પ્લીટ કરો તાર કાલ દૂધ ચમ ઓછું થયું 2 લીટર શું કોઈ અમે પીઝા હશે પીજ નહીં છે ને એમ કહું છું ના આ તો વિશ્વા વગર ના છે હાવ વિશ્વા વગર ના એમ નહીં કહેતો પીવાનું તમે તાર પણ આ તો કહું છું તમે 1 લીટર પીતા હોય તો એમ ના પીવો ને એમ કેટલું પીવો છો સા પાયું તમે દૂધ તો હજી પાયું જ નહીં દૂધ તો અમે તમારે દોવાની જ હોય છે કે તો એમાં ડાયરેક્ટ પી જવાનું લઈ લેવાનું તમારે પીવું હોય એટલું સારું ભત્રીજા આપણે બહેણી મંગાવી દેજો એના કેટલા લીટર મંગાવ કે 10 લીટર 5 લીટર બહેણી લાવી દેજો 5 લીટર ની શું કરવી તમે કહો તમારે પીવું હોય એટલું રાખવાનું ના એ તો તમારે 500 ગ્રામ રાખવાનું એમ સારું અને નાહી દે પેલી સાર નાહી દે ફટાફટ તમે તો આવતો પેલો પાવડો કાલ ભાઈ નાખ્યો
પાવડો હતો ભાજેલો. ભાજેલો નતો ને આટલા દાડાથી હું નતો નાખતો. તમે જ ભાઈ ના છો તો મેં નહીં ભાજ્યો, કમ્પ્લીટ હતો. તમને આલીને ગયો હતો ને યાર. એમ તો નવો લેતા આવજો હવે. નવો હોય તો હું હમણાં લાવી દઉં છું. પણ સારું. ને પગારનું શું કર્યું? પગારનું તો વળી પેલા નાબા દો વિરસમ ભાઈ યાર ફોન કરીને નક્કી કરો. ના એ ઓમ તો ગમ ગયા છે. હા આ દાબાનું કહેતા હતા. હા તો વળી આવે તો એક સૌથી હાર તો રૂબરૂ થઈ જાય નક્કી. ઓવા તો આવશે. હરજો લે તમે ઉભા થાજો, કામ કરો હળો ફટાફટ. પેલો હજી ઓખો પડ્યો છે ને નિયાર કરવાની છે ને. સારું ભાઈ તમે નવરાવત નખાવ કે ઓખો? તું ઉભા થા જો બેહીરો જો કે પૂરા ભાઈ ઓખો ગઈ છો પડ્યો. રસ્તો વાર્તાઓ બે ભારા. સારું હેડ પત્રીદા. લો જતું રહ્યું. સારું ઈ તું રસ. ઘરે બનશે છોકરો પોણી વાળે હજુ આ લાગતો ને 5:30 વાગ્યા તો મારે ઓટો મારવા જા દે અજમે એના પોણી વાળે કેટલું બાજ્યો તો પોણી પીને જવું એના હતા આવ્યો ને મારો બેટો અરે રખડવા જતો રહ્યો છે પોણી છૂટું જતું હોય છે અજમે ઓટો મારતા પોણી યાર તને રમણ ભમણ વાળ્યો છે છોકરો ને જોર આવે ને કામ કરતા ઓટો મારી આવું એ થઈને નહીં જાવું મોડું થાય છે એક તો ઓટો મારવા જ જાય ને આજ તો કંટાળે બહાર ગયો હતો તે એટલે આ મારા તો આ કાળું ભાઈને હાથી રહ્યા ને કોમ કરશે જબર હોય ને બહાર રાખવા છે કોમ નહીં કરવા દેવું રસકો વાટે રહેશે અહીંયા જવા દે હોય ને છે ને કાળું ભાઈ સૌ મોં પાડતા પછી એટલે પૂરા ભાઈ એ પૂરા ભાઈ અમાવો વાત કહો અમાવો અમાવો કોમ છે અમાવો મને છે ને બહાર રાખવા દે રસ્તો બસ્તો વાટે પેલો કાળી હતી બસ એકદમ અહીંયા હુંહરો ને હેડવા નતો દેતો કાળી બલાડો શું કરો છો હા સર વાર્તા હતા તેમ આખો દાડે આવું કોમ ના કરવાનું જમ આખો દાડી વળી આવું છું વળી ચાર ને તમે કોમ જ કરતા ઘડીક વાર બેહવાનું હોય ઓ પણ રહ્યા છો તો કોમ તો કરવું પડે કે તો કોમ ના ટાઈમે કોમ કરવાનું હોય ખરા આપના તમે જવા પાડતો પત્રીદા તું જમા તો તારા વાઢો તું ના ના છોકરા બેસતું જાય બેહો લેવરાય છે સર પૂરો બેહો તમે વટાવી દે એ ના વાટવાની હોય આ લીધો હમણાં પાછો વાટો બેહો વાત કર્યો તો કોમ છે તમારું બેહો પૂડો શું તમે તમે વટાવો હે બસ વટાવું હું હમણાં હો શું કહેતા કો કાલે શું ખાવા લાયા તા ચાલો ભાઈ ખાવાની તો શું વાત કરો ખાવાનું તો અહીંયા જોવું ના પડે તમારે ખાવાના તો આમ તમારે આમ ખાટી ખાટી સા હા પૂછજો આ ભત્રીજા મારે ના હોય રોટલા તૂટે એવા તો એટલે જ હું તમને કહેતો કે ખાવાનું અહીંયાનું જેવું તેવું ના હોય કોઈ દાડો જબ્બર રોટલા હતા. શું આમ સોડ્યા હોય તો લોહી આવે એવા એમ એવી તો રોટલી હતી કડક. સારું હળો તારે હવે હવે રોટલીઓ ને પછી તમે તો જબ્બર ખાવા છે એટલે અમે તો આમ ભૂખી લાગી હતી ના તો આવ્યું એટલે ખબર પડી 2-3 દાડાથી ભૂસ્યા જ વળી કોઈ ગાધું જ ના અમે રીતના એકલા મરસો ગાધા છે અહીંયા ડોસીને ખાવા હોતા આવડતું નહીં એટલે હું તમને કહેતો યાર તમે શું તમે અમે તો હાસું મોની જાય વળી કે જીન બધું આવે છે કીધું સારું લાવશે ખાવાનું તમે કીધું એટલે એમ ઓવે કાળો ભાઈ જઈ જતા અહીં વાડે છે વાડા છે એમ ઓવે બરાબર કોમ હતું ના ના કોમ તો નતું આ હું જાતો હતો મેં ઓટો મારવા ઓવે એટલે આ તો આથી પોસરો પડે મેં પોસરો જા દે ને અળિયા થઈને 4 જવું થઈને ફરી ઓવે એટલે વતન જાયું છે વા થઈને પોસરો જેઠે થઈને તો હેડતા તો હેડવા દે કોઈ સાધન લઈને ના હેડવા દે પણ હેડતું તો જવાય ઓવે સારું તો હડો કે વટાવતા અત્યારે તમે અલ્યા બેહો ને વટાય છે શું ભૂડો તમે સારી સારી હડો અહીંયા વાઢે તો વાત કર્યો તો ના ના બેહો બેહો સોયડે બેહો અહીંયા તાપ ચો પડે છે બસ હમણાં કાળું બા મને ટોકો પાડશે એ કશું ના પાડે એટલે અરે મારા બેટા છે હજી આયા નહીં 2 કલાક થઈ ગયા તોય એટલે બાબડા ઉપાડી નહીં કરતા કશું લે ઓટો મારતા હોઉં ને ઉપડાતા
મારે બે પદો રે પદો 3 દાડાથી વોશ પાઇપ પડી છે તો લેતો નહીં વચ્ચેથી. મારે બે પદો એટલો મેહાચ્યો છે ને 3 દાડાથી આ પડી છે વોશ પાઇપ, મને લેતો જ નહીં. પદાઈને મારે બેન કામ કરવું તો ચા ગમે છે. એટલે આપણે કોઈ તમને એવું કોઈ લાગ્યું નતું ના રે કશું અમને તો બીક જેવું લાગ્યું નહીં. એમ? હા, તમારે વાત તો કરી હતી. ના આ તો કદાચ એવું લાગ્યું હોય. તમે બિયાતા જ નહીં મને ખબર છે. હા આ તો શું વળી કદાચ એવું કોઈ થયું હોય તો વળી એ પૂરા ભાઈ આ વાટવા આવીને બેઠા ને આ રગો ભાઈ હાથ કરતા આવીને બેઠા. તેમ તો આદા તો ઈરા કરે એવી રીતે બેહવાનું હોય તમારે. અમે જાતા પણ કે બેહો ને બેહો તે વાતે વળ્યા ને વળ્યા. વાટ્યા બધું કામ તમે એમ કહેતા હતા ને કે જૂઠું બોલો છો કે અમે સાર વાટી રહ્યા છો. કેવું કીધું તે અમે? જો એવું કીધું હાલ આયા છે તમે હળો ઉપાડી તમે વાત કરો છો એમ તો તમને કીધું. ના તમે તેમ કહ્યા કે વાટી રહ્યા છે હવે ઉપાડ્યું છે. મેં કીધું તો ઉપાડી હેડ્યા તો દોડો તો ઉપડાવું. શું ઉપડાવું? કશું વાટ્યું જ નહીં હોય ને વાટવા જ નથી. હજી 2 પાથરા પાડ્યા હતા. તો તમે આટલી ઘણા હોય શું કર્યું? ભારે એમ કહે કે બેહો પછી અમે વટાવવા ને એવું બધું કહેતા હતા. તો એટલે તારે છે કોઈ બેહારી અલ્યા રાખવા વટાવાને મેં બૂમ પાડી કે અમે સાર વાટી રહ્યા છે. મેં કીધું તો બેહો ઘડીક વાર હવે જો એમ કીધું તમ તમે એમને તો કીધું કે અમે તમે વટાવવા એમ તો કહેતા હતા. આ છોકરો એમ કહેતો હતો કે હવે નહીં વટાવી કે સાલ છે એમ કીધું તું વટાવું ઘડીક વાર શું કે કોક બીવરાવે ને શું હતું ઈ? ઓ કાળુબા શું હેરાન નહીં તો તો? ખરા. તમારે શું કામ કે કોક હાથી મરી ગયો તો તમે ત્રાસ આવતા ને હાથી ને એટલે ચા કણ તમે ઈ કણ લેબડે. આપણે વાડે ઈયો કણ ઓ લેબડે તુંપો ખાઈને મરી ગયો એમ કહેતા હતા રે. મરી જ ગયો તો ને તારે પેલો તમારે યાને ચેડે મોર કોઈ નતું ને તમારે હાથી રહેતો ઈ તમે કયો હેરાન હાથી? કરતા હતી. મારે એકે હાથી નહીં મર્યો. ટૂંપો ખાઈને મરી ગયો શું બોલે હો ડોહો. તું મરી જાય કે મારો હાથી શું કરે અમારે? વાર તો હજુ તો ઘણી વાર છે. તો પણ તારા વાન છે ખોટું કહેવાનું આવે ચો ખોટું કીધું છે હાચી જ વાત છે ને. છે શું તારે એમ કેજી? માર તો કશું નહીં. તારે એટલે મારા હાથી છે આવું બધું કહેવાનું હતું. મેં ચો કશું કીધું છે. મેં તો હમો વખાણ કરે તમારા કે તમારું ખવડાવશે પીવડાવશે ને આમ જલસા કરાવશે. હે પૂરા ભાઈ હાઉ વખણવાની ચો કરે મારે ઈ તો અફડાવા મન વખણ તો એમ કહેતા કે ખાવા પીવાનું સારું લાવશે પણ ખાવાનું તો તમે ચેવું લાવ્યા હતા. હાઉ કેવું? આમ કહે કે ડોશીને કોઈ ખાવા બનાવતું જ નહીં આવડતું. તાણે ડોશી તો અમે ચા આવડે છે તાર. તો ઈ એવું કે ડોશી કાયમ ખાવા મને હાલે છે. ઓય તાર ડોશી કાયમ ખાવા હાલે છે ને? ચમ તમાર ડોશી નહીં હાલતી? હે તમાર ડોશી તાર નહીં ડોશી હાલતી? હાથ પઈ ગયા છે. ના ડોશી હારું નહીં કરતી એટલે વન ડોશી મને ખાવા હાલે. ના તમાર ડોશી નો મને ખવડાવો. હા એન ડોશી ચમ હાથ એમ? પઈ ગયા છે. તારે આ જોવો કે વાત કેવી કરે ડોશી ખાવા નહીં કરતા હાલે. તાર ડોશી તારે કોઈ ખાવા હાલે છે? માર ડોશી શું કરવા હાલે? તું હાલો અહીંયા પૈસા કોઈ હટાણો લઈ આલે છે. એ હટાણા વાળી કરે છે આમ શું કા સાડા છે મારા હાથ દોરાયો છું. તારે આ રસ્તે થઈને નહીં અડવાનું. તા વાંચો તાર ખેતર છે કોઈ આ રસ્તો કનો છે? આકાનો છે. મારો રસ્તો છે યાર. આ ઈ તો પેલી બાત છે અહીંયા થઈને એમ. આ તો હું તો ચેટે થઈને જઉં રહ્યો છું. ચેટા થાય ને તાર નહીં આ અડવાનું. ભાડા ભાઈનું છે આ રી તો. આ તમારે ખેતર તો પેલી બાત જતા રહો તો હળો. ભાદા ભાઈ ની તો હું કહી દઈશ કે મને નહીં અડવા દેવાનું એમ. ઈ તો પદા ભાઈને અમારે જોવાનું. તું ઉપર જે ઉપર. ઈધર મારે જોવાનું તમારે કોઈ નહીં જોવાનું. હેડ તું ભત્રીજા ચમ ખાઈ આપણે ખાઈને વાટવા. પીળો પડ્યો હશે. બા વટાવ જોડજો ઘડીક તમે. એટલે તમને પણ યાર ખબર પડે કે નહીં પડતી પણ હોય. ઈયાને ખોટી કરી મેલ્યા તા મને. ખોટી તો તમને આખું ગોમ કરવા છે અને તમે ખોટી થઈ રહ્યો. નકર અમે વાર્તા હારું પારા હાજા પૂછો ભત્રીજાને. એટલે હારું પાના હાલે હોય તો પગાર ઈડો હાલે કે હું આલું છું. પગાર તો તમે આલવાના છો. તો તાર શું કરવા હોય તને મેલ્યા તા તમને? તમે ફટાફટ આવો હું એ તબેલા જાઉં રહો. હા આમ ફટાફટ આવજો બેસતા નહીં હવે પાછા. હા. છોકરા એટલે તને ખબર પડે કે નહીં પડતી હોય. તો લાવજો 20 રૂપિયા. 20 રૂપિયા માસી હોય છે તું જા વાટવાંગ કરી. 2 કલાકથી આવ્યા છે ને હજી વાટ્યું ને હજુ કે બેહી જા. એટલે આ તો કાળુ પેન હાથી તો હજુ વાઢેરો છે. કોને વાઢે મેલવા દે. એટલે ભૂરાભાઈ એ ભૂરાભાઈ વાત કહું. હા શું છે? પેલા કાળુ ભાઈ હાથી વાળે કે અહીંયા હાથી મેલતો હવે કહેતો કે દોવાન ટાઈમ થઈ ગયો છે કે મોડું થાય છે કે મેલ દેજો એમ કીધું. ઓય હો તો કાળુ ભાઈ હમણાં ધડાકા ઉડાડતા હમણાં જવું છે હવે. લા છોકરો શું કરો છો? લખો એમ કરે આગળ ભણીને આવી તો છોકરો હાથમાં લેતા નહીં. લા તું એ લખ તને લખો. શું કીધું? ચોપડી જોઈ તારી આ તે સંપલ બંપલ ગાડી લખવાનું કરો. મારા આવજે તો નેહાલથી આવી તારે રમવાનું જ કરે છે. આ મારો બેટો કાળુભાઈને પેલા હાથી તો રખાયા પણ કોઈ હોજ કે અમાસા લીધા નહીં. કાળુભાઈ હેરણ તો નહીં કરતા જાતા વારી તબેલા હોમો. પેલા હવે હાટ વાટીને આવતા રહો તો સારું છે. પેશો દોવાનો ટાઈમ હવે થઈ ગયો છે અને ફટાફટ આમ તો કીધું જ છે આવશે તો હટ
વાટવા બેસી ગયા હતા પણ હવે હટાવે તો સારું વાત છે પછી બેસો દોરાઈ ના કરી આ કાળુભાઈ બેઠા તો છે હો સાચી છે શું છે બીજું કાળુભાઈ તો મજા છે હવે મજા જ છે હાલ તો પણ હે લઈ આવ્યા છે ને હાથી તમે મજા જ હોય હાથી છે. આરામ મળ્યા છે હવે તો એકલું બેહવાનું જ છે હાથી મારા બે હારા છે હા પણ આજ તો ઉપાધિ કરી હતી ચમ ઈએ કન રાજકો વાટવા ગયા હતા હા. પેલો રઘો ભાઈ નહીં ઓવે ઓવે ખેતર માંથી આવતા હતા, બે હારી રહ્યા છે ઈએ કન એટલે એ તો વાતો તો કરે બેહે તો ખરી બાપડા એ મોણસ છે વાતો નહીં પણ કલાક થયો તો એમ એ તો રહેવાનું પૂરા ભાઈ શું કહો તું હાજ્યા હતા કની હાજે રઘો ભાઈ કહેતા હતા રઘો ભાઈ તમને છે ક્યાં કંથી ભેળા થાય છે એ ખેતર થી પાછા કે કાળુબા હાથી કે અત્યારે વાટવાનું બંધ રાખો એમ કીધું એને ઓ ભાઈ એમ કહ્યા કે તમે એમ કીધું કે ભેંસું દોર મોડું થાય એટલે આવતા રહ્યા રગા ભાઈ ના હાથી રહ્યા છો તમે પણ એને એવું કીધું તો એમ તો આવતા જ રહે ને પણ યાર તમને ખબર તો છે કે લખો થયો તો વહેલા પણ અમાર મનમાં કે ફોન બંધ તમારા પાસે ના વળી એને હારે કેવરાયું હોય તો પણ ઈ તો ક્ષેત્રમાં જતો હું આમ થઈને ના આવ્યો તમે એમ છે ને વળી કોઈ વળી જો વસમાં ભેળા થયા હોય એમ વચમાં છે ભેળા થાય ઈ રહ્યા એટલે આ વાતમાં શું છે તમારો આમ અલ્યા કોઈ નહીં રજકો વાટવા ગયા હતા હા. વહેલા ઈયકન બે હારી રહ્યા છે પેલો પેલા પૂળો ના જ દે રગે ભાઈએ હા અને અત્યારે પાછો ઈને એમ કીધું ને જતા રહો તમે ઘરે કે નહીં વાટવાડે આવતા રહ્યા પણ ઈયન તો બાપડે ને એમ થાય કે કાળુ ભાઈ બોલાયા છે ઈયને શી ખબર કે આ દ્રગો ભાઈ આવા છે પણ હમણાં હું કઈ ના આવ્યો કે ઈયનું નહીં વાપરવાનું એમ હમણે કદાચ ના આવી તો તમને એવું લાગે કે મેં બોલાયા તો જ હમણાં આયા ના આયા ના પણ હું કઈ ના આવ્યો કહું યાર વાપરવાનું નહીં ઈયનું એમ હારો હડો હવે નહીં વાપરે બસ તમે યાર હવે નિયાર શું કરવાની દોઈને અમાર મનો કે વહેલા વાટવાનું રાખ્યું હશે એટલે પૂરા નાહી દીજો હવે આજનો દાડે. હારું તો પૂળા નાખ દે પત્રીદા નાખ દે પૂળા નાખીને પટાવજો બે દાડા કોમ જબર કર્યું ના આજ ચમ તમે આમ કર્યું લે એ તો પેલા ને એમ કરાય ઈ શું કરે બાપડા એને ખોટ કરી મેલ્યા હતા ઈએ ચમ ખાઈ પીને ચેડો થયો છે શિખર બીજી બધી શાંતિ આમ શાંતિ તો આટલી ઘરે હતી પણ અત્યારે તો એની ઉપાધિ કરાવી છે કશું ઉપાધિ નહીં હવે હારા માણસો ત્યાંથી રાખજો પાછા માણસો તો હારા છે પણ યાર શું કર્યું તમે જો જો તમારા પાડોશી એવા હોય કોઈ શું કરે પાડોશી પણ ઈ શેઠથી એવો છે જ મારું પણ એને ના પાડી દો હોય આપવાનું જ નહીં મારું તો એમ કશું ખટાતું જ નહીં એટલે ઈ રે એમ કરે છે ના ના એવું ના હોય ના ખાતા એવું ચેવા નહીં અમન શી ખબર કો તો હવે નવા જઈને શું ખબર ના ના તમારી હાસી વાત પણ હવે નહીં વાપરવાનું અમન તો સારું ફાવે છે સારું ફાવે છે પણ ખાવાનું કોઈ સારું આવે તો સારી વાત છે કેમ શું તકલીફ છે દરરોજ મરચું મિલ કરે કેમ ખાવામાં તો કાલ હું ઘરે નતો હોત ને હા મરચું કરીને ભાઈ છોકરા અંદર પોકાડી દીધું હોય છે મને નહીં ખબર. સપ્પર પગીર કહેતા હોય ખારું પકડતી હોય તો ડોશી મારું નહીં વાપરતી પણ એટલે આ ડોશી તમને પૈણી લાવી છે તમે ડોશીને પૈણી લાયા છો ડોશીએ મને હાથી રાખ્યો છે એટલે ઓહો ડોશી એના બાપના ઘેરથી લઈને આવેલી બધું એના તમને આટલા દાબમાં રાખે છે રહેવું પડે ને. હાથી થયું છે હાથી ઉપર હાથી જ જેવું છે ને તો આપણે કાકા હાથી રાખો રહો તો આ શાંતિ રાખ કેમ તમે હાથી રહ્યા એટલું ઓછું છે તમે બીજાને રાખવો છે એમ એમ કહું બંધ થો હવે પેલા આપડે પગાર નું શું હોય ને હાલવાનું નક્કી કરો એટલે પછી હાલ દે ઈયન બે દાડે ચેર હાલ દે પગાર એમ શું પગાર પોહાય તમને કહો તો હવે આટલું જે કામ છે એટલું કરવાનું હોય ને કોર્સે કશું હાર્યું અમારા કી ચોકલેટ ખાવા લેતો તો ચોકલેટ ઈ તો લાલચી પાસે લાવશે હાલ નહીં લાવે ભૂલી ગયો છે. સારું હવે આપણે ભૂલતા નહીં એ તો લાવી દઈશ કાલ પૈસા આમાં રાખો એ ગુદામ લબડતા ના રાખશો પૈસા મને વતાવા રાખી દે આવી રીતના અમને ખબર છે કે તમારે પૈસા વાળા છો તમે પૈસા વાળાની વાત નહીં આ તો એક જણો ટચો તો વચમાં હા. લેવાના હતા એની જોડે કે લઈ પગાર નક્કી કરો તમે હવે પગાર હવે આપણે વન શું હાલવું હા બોલો તમે તમારા ગામમાં શું પગાર હેડે છે બે જણા છે 90,000 કરી આલો બે જણા પણ કોમ તો એક જણાનું જ છે કે પણ બે જણા નહીં મતતા તો તમે તો હોય 10 મત હો પણ એક જણાથી પૂરું પડે એવું જ નહીં એટલે બધું પૂરું પડે પેલા એક જ હાથી હતો હોય એને પેલો અમારે એક હાથી હતો ને હાથી ના ના એવું નતું એ તો જમ બરોબર છે વ્યાજબી થોડો પગાર કરો જ કરી આલે વાત થઈ જાય પૂરી અને એ હાથી નું અમે રાડો આપણે કે અરે કચ કરતા કે હોય ટૂંપો ખન મરી ગયો આલે આપણે હાથી લા એવું ને એવું કોઈનું હોબળતા નહીં આ કોઈ હોય કોણ મરી ગયું છે એમને માં બે હતા એ હોય એ રગો એમ કે બીવરા છે જબર બીવરા એમ કહેતા હતા
લે રગાભાઈને શું ખબર હોય? રગા ભાઈને ચમ ખટાતું નહીં ખબર હે? હા. બાર ગામના તમે ઓયકણ આવ્યો છો ને હાથી રહેવા ઓય. એટલે નહીં ખટાતું. તો હું એમ જ કહેતો કોઈ હાથી રહેવું છે એટલે એમ ઓય હું કાલે નતો કહેતો તમે મોનતા નતા. ઈન તમારે ભેળું રહેવું છે હાથી? રહી જાય ઈ તો, પણ મારે રાખવો જ નહીં એને એમ. ઓય ને હાથી તો એ હાલ તરત રહી જાય. આરો હટો જો રહી જાતો. હવે પગાર તો તમને પોહાય ને તમને પોહાય. 70,000 રૂપિયા આલજો પગાર. 70,000 બરોબર છે? તો- 70,000 માં શું નામ તમારું? જમલ્યા તમને રખાયા તો નોમે ભૂલી ગયા શું તમે તો? વિહરાઈ ગયું એટલે. વીરસેનજી આરું નોમનું કોઈ ગણવું નહીં. 70,000 રૂપિયા પગાર રાખો. 70 ની 80,000 કરી આલો. હવે 80 તો આ ડોહો કોઈ દાડો આલેવો નહીં. 70 નહીં આલેવો. એસી તો હું ના હાલું. હા તો 70 રાખો, પણ ખાવા સારું પકાડજો કહી દો તમે. આ ડોહા ખાવામાં આવું ના કરશો તમે. ખાવાનું તો પણ આજ તો શાકભાજી લઈને આલીને આવ્યો છું બધું આજ તો. સારું સારું પકાડજો હો. અને તમે અમે રીતે કામ કરતો ને પગાર આલવો તો આલી રો હેડો તાર. તો મારે કોમ છે જાવું છે. પગાર તો હાલ ના લાય કે એમ. ચમ આવ્યો તો આજ દો કે અમારે પકાડવાના. ના તો પકડવાનો હાલ પગાર ના લાય. તમારું ઉપર હલો? એટલો હાલું હું. બોલો. ના ના કાળુભાઈ ની જેલો તો આવું છું હો. સારું સારું તમે ઘરે બેવા હું આવું. એ હાલ જ આવું હો. એ હા. ડોશીનો ફોન હતો કે શું? એટલે આ ડોશીનો નહીં, મહેમાન આયા છે. ઓવે અત્યારે ઘરે આવીને બેઠા છે. હું હવે જઉં તાર. એવું છે એમ? ઓવે અને પગાર કરાવતા દો. ઉપાડ પગાર તો એ તો હાલ દે. વાપરત કરી તમે. હા. ઓન ઉપાડ નું તો કો તમે. ઉપર તો વળી પગાર હાલવાનો છે. ઉપર ચોથી હાલવાનો હોય હાલ પગાર માં આખો એમ ના હાલું એમ. તારે. ઈને હાલું હાલ ઉપાડ જે ઈને જોતો હોય ઈ રહ્યો. આ તો એમ કરો જે જોવે એને હાલો ને હાલ. તો હાલ 50,000 હાલો. 20,000 તમે તાર 2 મહિને ચેડા છો તો સાલ છે અમારું. તો નહીં 50,000 ની જરૂર છે હાલ. એવું છે એમ ને? હોય તા એને ચોક ભરવાના હોય કે બાપડો ને. અમે પેલાથી છૂટા થઈ ભરવાના છે એટલે. વાપરો તમે હવે. હા. પગાર તો તમને હું હાલ 50,000 રૂપિયા ઉપાડ હાલું. ઓવે. 20,000 રૂપિયા તમને અખાત્રી હાલીશ. બરાબર. કોમાં તમે 3 દાડા કર્યું ને એવું ને એવું કરજો. હાથ કર્યું એવું કોમ ના કરતા. કોમ જ તમારે નહીં જોવું પડે. તમે વખાણ કરતા રહી જાઓ. તો લો 50,000 રૂપિયા જ છે. અરે હાલું વિરસમભાઈ હાલો વાંધો નહીં. 50 છે એમ ને? 50 છે. હવે કોમ કર દો પાછું. સારું. રાજ ના આપી જો તમારી. સારું. રગાભાઈ કહી દેવું તો આવે ના ઘડી થાય ચેન તે કેવા. ઈ આવે પણ તમારે જ ના ઓપડવાનું. તો શું વાપરવાનું નહીં કે તમારે? નો આવ્યો મોણો. સારું હવે નહીં વાપરો યાર. વાપરો. કાલ શું કરું ખબર હે? હા. હું એકણ હંતાઈ રહું. ઓય. અને તમારે કોઈ બેહવાનું જો ઈરે આવશે ને હું એ હંતાઈ રહ્યો છું. ઓય. એટલે પછી ખબર પડશે કે કાલ જો આવી ગયો ને તો હું એકણ સુયું તો ધોકે ના ફરી વાળું તો થઈ ગયું. સારું. સારું હેડો તો મારા મહેમાન બેઠા હું જઉં હો. સારું તમે તાર જો. સારું બેહો તાર. એહો. વાપરતા નહીં આવે તમે એને. સારું નહીં વાપરો. હો એહો. હું હવે ઘરે જઉં રહ્યો ને જો કાલ તો હું એકણ આવીશ એટલે હોય હું હંતાઈ રહેવાનો છું. હા. તમે તારી યાર તમે સડાવા આવશે ને વાપરીશ પેલા હું એકણ પછી એની વાત. સારું. કાલ તો બધી રી કાઢ નાખો રગલાની જો ખાલી. થઈ ગયું કોમ? હવે કોમ થઈ ગયું. હમણાં આવતો રે. તો હડો હવે ઘરે. વરક શાંતિ રાખ. ડોહાન તો પોકવા દે ઘરે. હવે શું કરશે? મોબાઈલ લાવો છે લાવો પૈસા. તું શાંતિ રાખ ને ફોન લેવા તા. હા તો હવે કણ બધું રેઢું મેલીને જતા રહે આપણે. તો કોકને હાથી રાખો પર વળી જાણ હોય 10,000 વાળો. ચાલે ને. હા 10,000 આલીને જતા રહ્યા તો પછી બીજા પગાર ફેરથી હાલશો. હાલ આપણે કોમ ચાલુ રાખે હોય કણ ઈ તો એક હાથો મળી જાય. નહીં મળી જાય એવું? ઓથી કોક જાતું ને એટલે પેલા 10,000 એડવાન્સ માં આલી જ દો રા. ઓય બસ તને રાખી દો. સારું. હા રેડો.